તમને આ ચોપડી આપી છે ને હમણાં, એમાં પાન નંબર 4 કાઢજો. પાન નંબર 4. આને સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર કયો છે. આપણે તપાસ કરીએ, આપણું જીવન જોઈએ ને. આગળ લેશું, ચાલશે. એક મિનિટ, અમારો વાયર ખેંચાય છે એટલે થોડુંક બસ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. કોઈ એમ ના કહી શકે કે અમને કોઈ તકલીફ નથી. આજે એવું છે ને, શારીરિક તકલીફ, સંબંધોની તકલીફ, આર્થિક તકલીફ, માનસિક તકલીફ, છેલ્લા કઈ નહીં તો આ વાતાવરણની તકલીફ પણ થઈ જાય, નથી થતી? હવે અહીંયા જેને તકલીફ કહેવાય છે, જે કોઈ વસ્તુ આપણા સુખની વચ્ચે આવે એને વિઘ્ન કહેવાય. ઈચ્છા પૂરી કરવી હોય અને કંઈ વચ્ચે આવે તો એને વિઘ્ન કહેવાય. જેને વિઘ્ન કહેવાય ને, જેને વિઘ્ન કહેવાય એ દૂર કરવા માટેનો આ મંત્ર છે. કોઈ એમ કહી શકે કે અમે તો આ મંત્ર કરીએ છીએ, આ મંત્ર કરીએ છીએ. કરતા રહેજો. અને ઉમેરી લેવામાં તો કંઈ વાંધો નથી હોતો ને. આપણે આને ઉમેરી દે તો વાંધો નથી આવતો. અને કોઈ મંત્રને એ જોડે ઝઘડો નથી હોતો કે કોઈ એક મંત્ર બોલીએ તો બીજો મંત્ર ઝઘડો કરે કે તમે આ મંત્ર કેમ બોલો છો. એવું હોતું નથી. અને છતાં કોઈને એમ થાય કે અમને મળ્યું છે તે બરાબર છે તો રાખજો. અને છેલ્લા હારી જાઓ, ના થયું વખતે તો છેલ્લા ટ્રાય કરજો. આ દાદા ભગવાને પોતે પોતાના જીવનમાં કંઈક અવતારો સુધી અને આ જન્મમાં વિશેષ એમણે પોતે જ આખું જીવન 10 વર્ષના થયા ને ત્યારથી આ મંત્રનો ઉપયોગ એમણે પોતાના માટે કર્યો. અને આખરે અંદર ભગવાન પ્રગટ થયા. આપણા બધાની અંદર ભગવાન રહેલા છે. તમે આમ એક બાજુ આવી જાઓ ને બેન, આમ કરવું જોવું પડે છે ને, એટલે જરાક આમ આવી જાઓ. નહીં ને પેલા બેન પાછું જરાક આમ આવી જાઓ ને, તમને આમ કન્ટિન્યુઅસ આમ જોવું ના પડે એમ. હા બરાબર. એટલે આ મંત્ર આપણે બોલીએ. આમ તો આ મંત્રને સામાન્ય રીતે જેમ આપણે કહીએ છીએ 3 વખત જમતા હોય છે. આઈ મીન સવારનો નાસ્તો, બપોરના જમવાનું, રાત્રે જમવાનું. અને કંઈ તકલીફ હોય તો ડાક્ટર કે એ પ્રમાણે આપણે કરવાનું. એવી રીતે આ સવાર સાંજ 5 વખત બોલવાના છે. અને કોઈને તકલીફ હોય તો એ વધારે બોલે. આપણે માળા પણ કરતા હોય છે, 108ની માળા હોય છે. તો તકલીફવાળાઓ આખી માળા કરે, વધારે તકલીફવાળાઓ વધારે માળા કરે.
જેવી તકલીફ એટલું વધારે તમે કરશો, તમને પોતાને જેનો લાભ થશે. એટલે આ મંત્ર દાદા ભગવાને સિદ્ધ કરેલો છે. સિદ્ધ કરેલો મંત્ર એમણે અમને આપ્યો, અમે તમને આપીએ છીએ. એટલે એને શું કહેવાય, જેમને આ મળ્યો એમને ફાયદો થયો તો આગળ આપે, એમ કરીને. નમો અરિહંતાણમ. હું અરિહંત ભગવાનને, શ્રી સિમંદર સ્વામી પ્રભુને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, જેમણે પોતાના અંતરના અરિ એટલે દુશ્મનોને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જેવા દોષોને, અંતરના દોષોને જીતી લીધા છે. મારે પણ જીતવા છે. તેથી હું શ્રી સિમંદર સ્વામી પ્રભુ એવા અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું. નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવંતોને હું હૃદયથી નમસ્કાર કરું છું, જે મોક્ષે ગયા છે, જન્મ મરણના ફેરામાંથી છૂટી ગયા છે, 184 ફેરામાંથી છૂટી ગયા છે, 4 ગતિની ભટકામણમાંથી છૂટી ગયા છે. મારે પણ છૂટવું છે. તેથી સિદ્ધ ભગવંતોને હું હૃદયથી નમસ્કાર કરું છું. નમો આયરીયાણમ. આચાર્ય ભગવંતોને હૃદયથી નમસ્કાર કરું છું. અરિયંત ભગવાન એમણે જે આચાર મોક્ષે જવા માટે બતાડ્યા છે, એમણે જે આચાર મોક્ષે જવા માટે બતાડ્યા છે, આચાર્ય ભગવાન એને પાળે છે અને બીજાને પડાવડાવે છે. મારે પણ એ આચાર પ્રાપ્ત કરવા છે, કારણ કે મારે પણ મોક્ષે જવું છે. તેથી આચાર્ય ભગવંતોને હું હૃદયથી નમસ્કાર કરું છું. નમો ઉવઝાયાણમ. ઉપાધ્યાય ભગવંતોને હું હૃદયથી નમસ્કાર કરું છું, જે મોક્ષ માર્ગનું ભણી રહ્યા છે, સાધના કરી રહ્યા છે, બીજાને ભણાવી રહ્યા છે, બીજાને મોક્ષ માર્ગનું માર્ગદર્શન કરી રહ્યા છે. મારે પણ એ માર્ગદર્શન જોઈએ છે. તેથી ઉપાધ્યાય ભગવંતોને હું હૃદયથી નમસ્કાર કરું છું. નમો લોય સૌવ સાહુણમ. આ લોકના સર્વે સાધુ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, જે સીધા સરળ થયા છે, સહજ થયા છે, સાધક છે, પોતાના માટે કે બીજાના માટે બિલકુલ બાધક થતા નથી. સાધુના કપડાં હોય
કે ગ્રહસ્થીના કપડાં હોય કે વખતે દિગંબર હોય, પણ એવા સાધુ જે સીધા સરળ સહજ થયેલા છે, સીધા સરળ સહજ થયેલા છે, મારે પણ સીધા થવું છે. તેથી આ લોકના સાધુઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો, જે આ પંચ પરમેષ્ઠી ભગવંતોને, પાંચ ઉત્તમ પુરુષોને, જે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરીને બેઠા છે, મોક્ષ લઈને બેઠા છે, એમનું આરાધન કરે છે. એમના બધા જ પાપોનો વિનાશ થાય છે. મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ, જે આ મંત્રનું પઠન કરે છે, એમનું સર્વશ્રેષ્ઠ મંગળ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને, જે સીધા સરળ થયેલા છે, નરમાંથી નારાયણ થયેલા છે, પોઝિટિવ થયા છે, નેગેટિવિટી જીતી લીધી છે, લક્ષ્મીજી જેના અર્ધાંગિની છે, મારે પણ સીધા થવું છે. લક્ષ્મીજીની મને પણ જરૂર છે. મોક્ષ લક્ષ્મી પણ મારે પ્રાપ્ત કરવી છે. તેથી હું કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ શિવજીને, જેમણે પોતાનું કલ્યાણ કર્યું છે અને બીજાઓનું કલ્યાણ કરી રહ્યા છે, એવા પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ મારું કલ્યાણ કરવું છે. સર્વસ્વ કલ્યાણ કરવું છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ, આત્મ સ્વરૂપ જે જીવ માત્રમાં છે, જે અવિનાશી છે, જ્ઞાનથી પરિપૂર્ણ છે, પરમાનંદ જેમનો સ્વભાવ છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનનો વિજય હો, વિજય હો, વિજય હો. હે અંતર્યામી પરમાત્મા, આમાં છે આ પ્રાર્થના, પાન નંબર 11 કાઢજો. આ જેમને ચોપડી નહીં મળી તે આપજો ને, પાછળથી આયા. પદનું પાનું પણ આપજો હોય ને. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો.
આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, મન વચન કાયાથી લોકોને દુઃખ દીધા છે, અભાવ તિરસ્કારના દોષો કર્યા છે, માન ભંગના દોષો કર્યા છે, અપેક્ષા ભંગના દોષો કર્યા છે, અંતરાયો પાડ્યા છે, બીજાના જીવનમાં વિઘ્નો નાખ્યા છે, ચારિત્રના દોષો થયા છે. આ બધા જ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી એવા દોષો ક્યારેય પણ ના કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. આ પ્રાર્થના દિવસના એક વખત કરવાની છે. રાત્રે કરીએ તો વધારે સારું. આખા દિવસમાં જે કંઈ બધા દોષો થયેલા હોય, જે દોષો થયા છે કરીને આપણે બોલ્યા ને, તેને યાદ કરીને આપણે માફી માંગીએ. જેમ રોજ રાત્રે આમ તો જેટલી વખત જમવાનું પતી જાય એટલે તમે તમારું રસોડું ચોખ્ખું જ કરી નાખો છો. એમ નથી કહેતા કે પાછું 3 કલાકમાં પાછું ચાલવાનું જ છે રસોડું, પછી સાફ કરીશું. તે કે ના ના ના, એવું ના કરાય. એટલે ચોખ્ખું કરી નાખો. એટલે રાત્રે તો એમાં ચોખ્ખું કરી જ નાખો. તમે બાઈ નહીં આવી હોય તો બૂમો પાડીને પણ ધોઈને સૂઈ જાય કે એમને મુકાય નહીં. ચાલશે, હવે એક રાતમાં શું થવાનું હતું, મારી મમ્મીએ એવું મને શીખવાડ્યું નથી એમ કરીને પણ કે. એટલે કહેવાનું છું, રોજ નહીં તો 2-3 દિવસે પણ આપણે કપડાં ધોઈએ છીએ, ઘરમાં ઝાડુ પોતા થાય છે. તે મેં તો જોયું કેટલાના ઘરે તો 2 વખત થાય છે. તો પછી કેટલાક તો કહે છે બધાના ઘેર 2 વખત થાય છે. એટલે આપણને એ ખબર છે ઘર ચોખ્ખું રાખવાનું, શરીર ચોખ્ખું રાખવાનું, કપડાં ચોખ્ખા રાખવાના. પણ આપણા મનમાં જે બધું તોફાન ચાલ્યા કરે છે, જે બધા દોષો થયા કરે છે, તેના બધા આપણને દુઃખ છે. આપણે એમ કહીએ કે હું કોઈનું બગાડું અને હું સુખી રહું, એ બને નહીં. આ બને નહીં, ક્યારે બનેલું નહીં, ક્યારે બનવાનું નથી. અને આજે પણ એ જ એનો ન્યાય છે. એટલે ભૂલ સમજીને કરો. તમને એક દાખલો આપું. ગુસ્સામાં આવીને શાકની તપેલી ઊંધી કરી નાખી રસોડામાં. ગુસ્સો આવી શકે છે, પણ પછી તમને તરત ખબર પડી કે આ ભૂલ થઈ ગઈ અને તમે એકદમ પરફેક્ટ સાફ કરી નાખ્યું. અડધો કલાક પછી કોઈ આવે તો એને ખબર પડે કે અહીંયા તોફાન થયેલું હતું. બરાબર છે. હવે ભૂલથી પડ્યું, છટકી ગઈ તપેલીને પડ્યું અને તમે સાફ નથી કર્યું,
તો કોઈ પણ આવશે તો કહે છે ને શું થયું આ, એટલે જાણી કરીને પણ જો ભૂલ કરેલી હોય પણ આપણે એને ચોખ્ખી કરી નાખી તો ચોખ્ખા થઈ જવાય. અને અજાણતા પણ ભૂલ થયેલી હોય અને ચોખ્ખી ના કરેલી હોય ને તો આપણા પર આંગળી ઉપડે. અને એક વસ્તુ આપણને બધાને ખબર છે, મને કોઈએ કશું કહેવું નહીં. નથી થતું એવું? કોઈ કહે ને એટલે માથું ફરવા માંડે, બધાને જેવું હોય. એક નાની બેબી હતી, એને કોઈ કાંઈ પણ કહે ને, એને મોટા બેન હતા, દીદી હતી, એ દીદી કોઈ વખત એને કહે, મમ્મી કોઈ વખત ટોકે, બરાબર ગુસ્સે થાય. તેને કીધું, બેટા તું આટલું બધું ગુસ્સે કેમ થાય છે? મને કોઈ કહે છે તે મને બિલકુલ ગમતું નથી. 8 વર્ષની છોકરી, બેબી. મોટાઓનું પણ એવું જ કંઈક હોય ને. એટલે પાછું એમ કે ભૂલ કરી તો શું થઈ ગયું, પણ એવું કેવું તો ના જોઈએ ને. એટલે જો તમને એમ થતું હોય કે કોઈ મને ના કહે તો ભૂલ નહીં કરવી, અને ભૂલ થઈ જાય તેની માફી માંગીને ચોખ્ખું કરી દેજો. આ સીધે સરળ રસ્તો છે. કારણ કે આપણે ઉદાહરણ લીધું ઘરનું, રસોડાનું, કપડાનું, પોતાના શરીરનું, એ કરીએ જ છે. એટલે આ રીતે આ દોષો ધોવાથી આપણે કાયમના ચોખ્ખા રહીએ છીએ. એક જ દિવસ નાયલા નહીં હોય ને તો અંદર મગજમાં ફર્યા કરે કે નાયા નથી આજે, નાયા નથી આજે. પહેલાં જઈને મારે નાહી લેવું છે એમ કે. પછી 2 વાગે ઘરે પહોંચ્યા કે 6 વાગે પહોંચ્યા કે રાત્રે 12 વાગે પહોંચ્યા, એક વખત નાહી લઉં ને એટલે મને શાંતિ થાય. એટલે આ રીતે ચોખ્ખું રાખવામાં જ મજા છે. અને ભૂલના જ આપણે માર ખાઈએ છીએ. એટલે હવે આપણે બીજું પેલું તમને ભજન આપ્યું છે ને તે આપણે ગઈએ. અવાજ ને હું નજીક રાખું કે હા સારું સારું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પછી પાછો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, બધાને મળ્યું છે ને કાકડિયું? જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, ના હો, ના હો. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હો જો રે.
અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. વાણીથી શીતળ માધુરી બેલાડે તે મોટો રે. લોકોને સુખ આપે તેમાં કાર્યાંતે સુખ જોશો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે. પુણ્યોત્પાદક સત્સંગ માર્ગે ખર્ચી ધન ને ધોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું. પ્રયોગ ચોખ્ખો હોજો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે. આત્મા અંદર નો ખોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે. આત્મા અંદર નો ખોરે. આત્મા અંદર નો ખોરે. જય સચ્ચિદાનંદ. આપણે બધા જ જાણીએ છીએ ભારતના લોકો એટલે જે પહેલા આગળ ભણીને આવેલા છે. એટલે કોઈને કોઈ યોગ
કરીએ છીએ, સહજ યોગમાં છે. આપણને ત્રણ યોગ ચોંટેલા છે, આપણને ચોંટેલા છે. એક તો મનોયોગ, યોગ એટલે જે જોડાયેલું છે તે. પછી વાણીનો યોગ અને ત્રીજું શરીરનો યોગ. આ મન, વાણી, કાયા આપણને ચોંટેલા છે. એટલે એના માટે એમ કીધું, મન, વાણી, કાયા વળગણ છે, આપણને વળગેલા છે. પેલી બીજી વળગણ હોય છે ને, આપણે વાત નથી કરવી એની, પણ એ વળગણ પણ હોય છે, એ વળગણ પણ હોય છે. આ મન, વાણી, કાયાનો યોગ જે આપણને વળગેલો છે, ચોંટેલો છે, લાગેલો છે, એટલે એના યોગમાં, એટલે એની શુદ્ધિકરણ માટે આપણે કઈ ને કઈ કરતા હોઈએ. આ ધ્યાન કરીએ છીએ, બધું કરીએ છીએ, મનને ચોખ્ખું કરવા માટે મેડિટેશન કરીએ છીએ, મનને ચોખ્ખું કરવા માટે એક પ્રયોગ છે, એક પ્રયાસ છે. પછી આ ભજન ને બધું ગાઈએ છીએ ને આપણે, નથી ગાતા? બધા જ લોકો ગાય, બધા જ ધર્મમાં ગાય, જે માનતા હોય તે બધા જ ગાય. તે વાણીની અશુદ્ધિ કાઢવા માટે એ ગાતા હોય છે. અને યોગાસન ને પ્રાણાયામ ને એ બધું કરે છે, તેને શરીરને ચોખ્ખું કરવા માટે, સરખું કરવા માટે કરે છે. હવે મન, વાણી ને કાયા એ કાયમના છે કે ટેમ્પરરી છે? મન, વાણી, કાયા ટેમ્પરરી છે. આત્મા કાયમનો છે કે ટેમ્પરરી છે? આત્મા કાયમનો છે કે ટેમ્પરરી છે? આપણે કોઈને પૂછીએ ને, ક્યાં ભણીને આયા? એમાં ભણવાનું હું? એ તો બધાને ખબર હોય ને. બોલો, આત્માનો મતલબ શું? બોલો. ત્યાં સુધી જરા પાણી પી લો. હા, આત્માનો મતલબ મને કહો. હા, એ આપો ને. આત્માનો મતલબ જેમને ખબર હોય તે કે. આત્માનો મતલબ શું? નિરાકાર છે, પછી અવિનાશી છે, પછી અજર અમર છે, પછી હા કાયમી છે, પછી અનંત જ્ઞાન વાળો છે. બોલો પછી, જલ્દી જલ્દી બોલો. અનંત શક્તિ વાળો છે, અનંત દર્શન વાળું છે, પછી અનંત સુખનું ધામ છે. આત્મા આવો હોય તેને મારે હું, એ પેલા મને કહો. મારે શું? અને એ આત્મા ક્યાં રહે છે? રહે છે ક્યાં? કયા બ્રહ્માંડમાં રહે છે? બોલો જલ્દી. હે? અંદર રહે છે, શરીરમાં છે. આ શરીરમાં આત્મા ક્યાં નથી? ઉગેલા વાળ છે ને એમાં નથી, અને આગળ વધેલા નખ છે ને એમાં નથી. બાકી જ્યાં અડે ને ખબર પડે ને ત્યાં આત્મા છે. બરાબર છે. પણ આત્માનો મતલબ આ બધો કર્યો, પણ જે કરવા જેવો હતો ને તે આપણે ભૂલથી નથી કર્યો. તે શું? હવે ખબર હોત તો અહીંયા આવત શું કામ? બહુ મજાની વાત છે. ખાલી તમે ગુજરાતી ભાષાનો શબ્દ આત્મા કે પછી સંસ્કૃત શબ્દ છે એમ કરીને કોઈ કહે, પણ આત્મા ગુજરાતીમાં પણ વપરાય છે, હિન્દીમાં પણ વપરાય છે, સંસ્કૃતમાં પણ વપરાય છે, બીજી બધી ભાષા
આપણી ભાષા ના કહેવાય, પછી બધી બહારની ભાષા કહેવાય, અંગ્રેજી ને બધી એમ કહીએ. હવે બહુ એટલી સરસ વાત છે ને, આના પછી આપણે એમ કહીએ કે આ ભાષા જેમણે પણ શોધી હશે ને તેણે એમણે બહુ મોટું કામ કર્યું છે. આત્માનો મતલબ તે હું છું. એટલે તમે ગૂગલ એટલે ડિક્શનરીમાં જોવો ને તેનો મતલબ થાય તે હું છું, વો મેં હું. અને એ જેમ કીધું આત્મા એટલે પોતે. આત્મા એટલે પોતે. હવે સામાન્ય રીતે આપણે કોઈને પૂછે શું નામ તમારું, તો કહે કે મારું નામ મિલનભાઈ. પણ તમે કોણ? મિલનભાઈ. અને બધા કંઈક અંદર આત્મા છે, તે હું છું, તે હું છું. અને કે હું મિલન છું, હું મિલનભાઈ છું. બેન ને કહે તો પછી કે હું સોનલબેન છું કરીને કે. અને આત્મા ક્યાં છે તો કે અંદર છે. એનો મતલબ તે હું છું. હવે આમાં કંઈ કશે ભૂલ છે એવું લાગે ને, પણ આત્મા અંદર છે એ પક્કી વાત છે. અને મારું નામ મિલનભાઈ છે કે મારું નામ સોનલબેન છે એ પણ બાકી વાત છે. ભૂલ ક્યાં છે? હું મિલનભાઈ છું કે હું સોનલબેન છું તે. અને ત્યાં આપણે કીધું કે આત્મા તમારી અંદર છે, એ તમે છો, એ તમે પોતે છો. જાણી લીધું ને? તમે પોતાને જાણી લીધું ને કે નહીં જાણી? જો જાણી લીધું હોય તો તમારું કામ પૂરું થઈ ગયું. અને નહીં જાણ્યું હોય તો જાણવું જોઈએ. તો કે અમારા બધા પ્રયાસ જાણવા માટે જ છે. બધા પ્રયાસ જાણવા માટે જ છે. પોતે બ્રહ્મ છે પણ જાણતા નથી. અને અંદર આત્મા છે એવું કે છે, પાકાબાઈ કે છે, ભણેલા પણ કે છે, અભણ પણ કે છે. એટલે કે આ જગતનું ભણેલા ને અભણ કહીએ. એટલે બીજું આપણે કહીએ આ ભારતનું જીવન છે ને, ભારતીય જીવન, ભારતીય મનુષ્ય જીવન એ આત્મા જાણવા માટે જ છે કે તમે ખરેખર તે છો. એટલે બધા ધર્મો કઈ ને કઈ કરીને કહે છે આત્મા જાણો, આત્મજ્ઞાન જાણો. હવે જ્યાંથી એ જાણવા મળે એને શું કહેવાય? જ્યારે તમે જાણો કે હું આત્મા છું, મારું નામ સોનલબેન ખરું, મારું નામ મિલનભાઈ ખરું, પણ હું આત્મા છું કરીને થયું, એને એમ કહેવાય કે તમારી ભગવાન જોડે શાદી થઈ ગઈ, ભગવાન જોડે લગ્ન થયું કહેવાય. જે પોતાની જાતને, પોતાના આત્મ સ્વરૂપને જાણે છે કે તે હું છું, એમના માટે એમ કહેવાય કે એ એમની ભગવાન જોડે શાદી થઈ ગઈ. અને જેમની એવી ભગવાન જોડે શાદી થયેલી હોય ને એમની આ ત્રીજી આંખ કોઈ છે ખબર છે? અહીંયા દેખાય છે બધાને? કઈ દેખાય? દેખાતી નથી. આમ કે આ ડોળા તો દેખાય, ત્રીજો ડોળો દેખાતો નથી, પણ એ છે. એને જ્ઞાન ચક્ષુ કીધું. અહીંયા આજ્ઞા ચક્ર આવેલું છે. અને એમ કહેવાય છે કે શિવજીની ત્રીજી આંખ છે. જેમની આ શિવજીની ત્રીજી આંખ ખુલી જાય તો એમને આત્મજ્ઞાન થઈ ગયેલું હોય. જે જાણતા નથી એ પોતે શું કે મારું નામ મિલનભાઈ છે, હું જ મિલનભાઈ છું. એવું જેમને છે એમને અંદરથી એમ થાય કે મારો જન્મ થયેલો ને હું મરી જવાનો. આ બધાને જેવું હોય. પણ જેમને આ ત્રીજી આંખ ખુલી ગઈ હોય ને એમને ખબર છે કે મારો જન્મ થયો નથી અને હું ક્યારે મરવાનો નથી. બોલો. અને અર્ધનારી સ્વરૂપનો
પિક્ચર જોયેલું ફોટો અર્ધ નારેશ્વર કરીને કહે છે. જમણો ભાગ શિવજીનો બતાડે છે, ડાબો ભાગ શરીરનો બતાડે છે, પાર્વતીજીનો બતાડે છે, અને વચ્ચે ત્રીજી આંખ બતાડે છે. શિવજીની ત્રીજી આંખ ખુલ્લી હોય છે કે બંધ હોય છે? તપાસ કરી. ખુલ્લી હોય છે કે બંધ હોય છે? આપણી તો બંધ જ છે, તો પાકું જ છે, ખરું ને? કેવી રીતે એનું પ્રમાણ આપ્યું? જો ખુલ્લી હોય તો મરવાનો ભય જતો રહે, કોઈ પણ જાતનું દુઃખ અડે નહીં, કોઈ પણ જાતનો કકડાટ કરે નહીં, કોઈ પણ જાતની માથાકૂટ કરે નહીં, ઝઘડો કરે નહીં, મારું તારું કરે નહીં, અને વખતે થઈ જાય તો ત્રીજી આંખ ખુલ્લી હોય ને એમને તરત ખબર પડી જાય, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, તરત ચોખ્ખું કરી નાખે. તમે રસોડામાં કામ કરતા કરતા કંઈ પડી જાય તો કે પછી સાફ કરીશું એમ નથી કહેતા, પાછળ પાછળ પોતું ફેરવી જ લે છે. ફરકો રાખેલો હોય નાનો હેન્ડી નજીક જ રાખેલું હોય, આમ કરી સુખાઈ જશે તો કામ વધી જશે. એટલે અહીંયા વાત સમજવાની. અને જો જ્યાં સુધી એ નથી ખબર પડી તો કે મારો જન્મ છે ને હું મરવાનો છું, જેમને એવું હોય કે મારો જન્મ છે ને હું મરવાનો છું કે હું મરવાની છું, એને જીવ ભાવ કહેવાય. જીવ ભાવ કહેવાય. હવે વિચારો, આત્માનો જન્મ થયો કે શરીરનો જન્મ થયો? શરીરનો જન્મ થયો, આત્માનો જન્મ થતો નથી. હવે શરીરનો જન્મ થયો અને હું શરીરને નામ આપેલું છે, નામ શરીરને આપેલું, આત્માને આપેલું છે. આત્માને અનામી કીધો છે, અનામી. નામી શરીર છે, અંદરનો આત્મા અનામી છે. એટલે જે પોતાની જાતને માને છે કે હું નામધારી છું, એટલે મિલનભાઈ છું, હું સોનલબેન છું, તો એ જીવ ભાવમાં કહેવાય. અને જીવ ભાવમાં હોય એમને ભટકવું પડે. લખ 84 ફેરામાં 4 ગતિની ભટકામણ એમને લાગેલી જ હોય. હવે જેમને ત્રીજી આંખ ખુલી ગઈ તો એ શિવ ભાવમાં આવેલા કહેવાય. અને એવા શિવ ભાવમાં આવેલા 2-3 જન્મમાં મોક્ષે જાય. હવે અહીંયા પોતાની જાતને જાણવું કે હું આત્મા છું, એને આત્મયોગ સાધેલો કહેવાય. શું કહેવાય? આત્મયોગ સાધ્યો, સાધ્યો આત્મયોગ સાધ્યો કહેવાય. આ 3 યોગ, મન વાણી કાયાનો યોગ તો વળગેલા છે. અને આત્મયોગ આપણે સાધીએ તો આ મન વાણી કાયાના યોગમાંથી છૂટી જાય. અને મન વાણી કાયાના યોગમાંથી છૂટી જઈએ તો જન્મ મરણના ફેરામાંથી છૂટી જઈએ, બધા જ દુઃખોમાંથી છૂટી જઈએ. બોલ. એટલે આ વાત સમજવાની. આપણે ઘણું બધું જાણીએ છીએ પણ એવું થયા નથી. એને શું કહેવાય? ત્યાં સંસારી લોકોને આપણે રાત દિવસ જોઈએ છે, નથી જોતા. ઘરમાં જ પપ્પા મમ્મી હોય, સાસુ સસરા હોય, આજુબાજુ જોઈએ, ટીવીમાં જોઈએ, ફોનમાં જોઈએ, બધાની કોઈની કોઈ કથા વાર્તા આપણે જાણ્યા વાંચ્યા જ કરીએ છીએ, જોયા જ કરીએ. અને જ્યાં સુધી આ ત્રીજા ખુલતી નથી ને ત્યાં સુધી કેમ ભટકામણ થાય છે? તો કે નવા કર્મ બંધાયા જ કરે. અને ત્રીજા ખુલી જાય તો નવા કર્મ બંધાય નહીં. કર્મ બંધાય તો સારું કે ના બંધાય તો સારું? બધા પાછળ શું કહો છો? બંધાય તો સારું.
પાછા અહીંયા આવીએ, દાબેલી ખાવા મળે, પીઝા ખાવા મળે, કઈ સારી સારી વસ્તુ ખાવા મળે. મોક્ષે ગયા પછી આ બધું કઈ મળે નહીં. એમાં એક જણના ઘરે મેં વાત સામે જ સાંભળેલી. નવા નવા વહુ આવેલા, દીકરાનું મેરેજ થયું, લગ્ન થયું, તો એમને આ બધું સાંભળ્યું, બધું સત્સંગનું બધું, મોક્ષે જવાનું ને બધું. અને એ લોકો સુરતના, હવે સુરતના લોકો એટલે એ લોકોને મમ્મમનું બહુ માથાકૂટ હોય. બધું તમારા સત્સંગમાં આવે, મમ્મમ હું આપવાના છે પેલા કહો, તો પછી હું એકલો આવું કે બધાને હાથે લઈને આવું, એવી રીતે કરીને કે પૂરતી ભાષામાં. એટલે પછી એમને કીધું, બા, સાસુજીને કીધું, પૂછ્યું, બા આ લોકો બધી મોક્ષની વાતો કરે છે, મોક્ષે જવાનું ને મોક્ષે જવાનું, તો કે આ મોક્ષે જઈશું તો આપણે આ બધું ખાવા મળશે કે નહીં ત્યાં? પેલું ત્યાંનું પેલું શું શ્રીખંડ ને મઠો ને પેલી કઈ પૂરી ખાય છે, રતાળુ પૂરી ને ઊંધિયું. ઓહો, એ તો સુરત નું ઊંધિયું સાંભળે તો મોઢામાં પાણી આવી જાય. નહીં આવે? આવે. તો એમણે પૂછ્યું, બા આ બધું ત્યાં મળશે કે નહીં? એ કે દીકરા ત્યાં કઈ નહીં મળે, આવું ત્યાં કઈ નહીં મળે એમ કે. તો એમના પુત્ર શું કીધું ખબર? બા હાય હાય મને ખાઈ લેવા દે પછી એમ કે, તો પછી પાછું ત્યાં મળશે નહીં તો હું શું કરા એમ કે. બોલ. એટલે કહેવાનું અહીંયા વાત સમજવાની, આપણને ખાવાનું સુખ, ફરવાનું સુખ, જોવાનું સુખ, સાંભળવાનું સુખ, સૂંઘવાનું સુખ, એ બધું ગમે છે. એ તો બધાને જ હોય, જે અહીંયા હોય, જીવતા હોય તે બધાને જ હોય. પણ આત્માના સુખની આપણને ખબર નથી. એટલે આપણને એમ થાય કે આમ આ સુખ જો થતું રહ્યું તો હું શું કરીશ? પણ આત્માનું સુખ, આ સુખ તો આવીને જાય, કાયમ રહેતું જ નથી. સુવાની મજા આવે કે નહીં? પછી તમને કહે કે હવે તમે હુતા જ રહેજો. કે સુતા રહેજો એટલે શું કહેવા માંગુ? નહીં, તમે ઉઠવાનું ને, સુવાની બહુ મજા આવે છે ને તો સુઈ રહેજો તમે, કે ના ચાલે. પછી કહે કે આ જલેબી બહુ ભાવે છે મને, ફાફડા જલેબી, એટલે તું શું વાત કરો તમે? હવે તમને મહિના સુધી ફાફડા જલેબી જ મળવાની છે, નાસ્તામાં, બપોરના જમવામાં, રાત્રે જમવામાં. ઠીક છે, લઈ જાઓ તમે, નહીં જોયું મને. ના તો તમને બહુ ભાવે છે, તે ભાવે છે એનો મતલબ નહીં કે ખાયા કરીએ એમ કરીને. એનો મતલબ શું થાય કે આ બધા પાંચ ઇન્દ્રિયોના સુખ સારા છે, પણ એ માપમાં આવે ને તો સારું લાગે. પછી તો કાયમ નું આવે એવું થાય ને તો કે બાબા રહેવા દો એમ. પણ આત્માનું સુખ એવું છે કે આવે ત્યારથી સારું લાગે અને જાય જ નહીં એવું અંદરથી થાય. અને બીજી એક વસ્તુ એ છે કે જેમને ત્રીજી આંખ ખુલી જાય તો પછી એમને જે આત્માનું સુખ પ્રાપ્ત થાય, ખુલ્લું થાય, પછી એ બંધ નથી થતું. કારણ કે આ આંખ એક વખત ખુલ્યા પછી બંધ નહીં થાય. આ આંખ એવી છે, એટલે આ આંખ તો બંધ થાય ને પછી ખુલી જાય. આ ત્રીજી આંખ કાયમ ખુલ્લી જ રહી. અને જેમની ખુલી ગઈ તે કાયમના સુખિયા થઈ જાય. તમારી કઈ એવી ઈચ્છા ખરી કે આ ત્રીજી આંખ ખુલી જાય? ખુલી ગઈ તો કઈ વાંધો નથી. અને ખોલવી હોય તો આપણે ભગવાનને ફોન કરીએ, શિવજીને, કે અહીંયા આ લોકો છે બધા, તો કઈ કરો, તમે આવો, પધારો ને આ લોકોને આંખ ખોલી આલો. બોલો, આંખ બંધ નહીં થાય. આ આંખ ત્રીજી આંખ ખુલી ગયા પછી આ આંખ બંધ નહીં થાય.
આંખ ખુલ્લી રહે, પણ આ આંખના ભૂતા છે ને બધા જતા રહે, બધા ભૂતા જતા રહે. અને આ ત્રીજી આંખ ખુલી ગઈ તેનો લાભ બધામાં તમને પોતે જ દેખાય. અરીસામાં આપણે જોઈએ તો કોણ દેખાય? અરીસામાં આપણે પોતે દેખાય ને. તેવી રીતે આ ત્રીજી આંખ ખુલી ગઈ ને તમને બધામાં પોતે જ દેખાય. બધામાં પોતે દેખાય તો ઝઘડો થાય કે બીજાને જુએ તો ઝઘડો થાય. આ બીજા જોઈએ છે ને ત્યાં ભેદભાવ ઉભા થઈ જાય. પણ આ ત્રીજી આંખ ખુલી ગઈ ને તો બધે આપણને આપણે પોતે જ છીએ દેખાય, પાક્કું. બોલો, પછી આપણે કોની જોડે ઝઘડો કરાય? થાય જ નહીં ઝઘડો. પેલા કે ઝઘડો કરવામાં મજા આવે છે, નહીં મજા આવતી. પછી એની કેટલો વખત લગી અસર રહી છે. એટલે મુદ્દો એ છે, આપણી અંદર આત્મા પણ છે અને આ શરીર પણ છે. શરીરને નામ આપેલું મિલનભાઈ, એ નામ આત્માનું નથી. અને આપણે કહે છે કે હું મિલનભાઈ છું, તો હું આત્મા છું કેમ કરીને નહીં, કેમ નથી કહેતા? કેમ એવું કોઈ શીખવાડ્યું નહીં? હવે હકીકત શું છે ખબર? આપણો જન્મ થયો ને, આપણે મિલનભાઈ નો દાખલો લઈએ. બેબી બા ઘોડિયામાં રાખેલા એમને, તો જે કોઈ આવે ને તો પૂછે, આવે બાપુ થાય તો ઘરમાં આવે નહીં, પેલા તો પેડા ખાવા મળે એટલે આવે. અને આપણા નજીકના પરિવારના હોય એટલે આપણે આવીએ જ. પૂછે, બાપાનું શું નામ પાડ્યું? મિલન. પછી ઘોડિયા પાસે આવીને શું કરે? બોલો ને, મિલન મિલન. બિચારો ભૂતો હોય તો જાગી જાય. આ ડમારો કોણ કરે છે? પણ જે કોઈ આવે ને એમની પાસે આ જ ડમારો કરે, આ જ બૂમો પાડે, મિલન મિલન મિલન. હવે આ મિલન કઈ પથરો નથી, જીવતું બાળક છે, જન્મ થયેલું છે. એટલે એમના કાનમાં પડે છે ને મિલન 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 મિલન. જેમ જેમ મોટો થતો જાય એ મોટા થતા જાય અને અંદર પછી પરવાડે એમને અંદરથી એમ થઈ જાય મિલન. એટલે હું હમણાં કોઈ ત્યાંથી બૂમ પાડે ને મિલનભાઈ, ત્યાં ઊંચા થઈ જાય. કોઈ મને બોલાવે છે, બાજુમાં છે, મને નહીં બોલાવતા, મારું નામ ક્યાં બોલ્યા? ખ્યાલ આવ્યો? આપણે નામ જોડે એટલા કનેક્ટેડ છે, જોડાયેલા છે, એ બરાબર છે. પણ એ જગતના લોકોએ આપ્યું. તો આ આત્મા છું એ મળે ને તો આપણું કામ થઈ જાય, કમ્પ્લીટ થઈ ગયું. હું મિલન છું તો જાણતા જ હતા, પણ હું આત્મા છું એ પણ જાણી લીધું તો આપણું કામ પૂરું થઈ જાય. ઓછાથી પૂરું થાય. બોલ, જેમ પૂરું થઈ ગયેલું હોય તે પૂરું કરી આપે. એટલે તમારી ઈચ્છા થતી હોય તો અહીંયા જે કરતા હરતા છે એમને કહેજો તો આપણે શિવજીને ફોન કરીશું અને એનું મેળ પડે, તમારી ઈચ્છા હોય તો. એટલે સંસારનું લગ્ન થયું, સંસારનું લગ્ન થયું, ભગવાન સાથે લગ્ન નથી થયું. ભગવાન સાથે લગ્ન થાય ને એટલે આપણું કામ પૂરું. સંસારનું લગ્ન તો દર જન્મમાં કરવું પડે. પછી બિચારા કોઈને એવો સંજોગ હોય તો એક જ જન્મમાં 2-3 વખત કરવું પડે, પણ બહુ દુઃખી થઈને કરતા હોય. રાજી રાજી પણ એના વગર ચાલે એવું નથી, એ કરે, એનો વાંધો નથી. પણ આ ભગવાન જોડેનું લગ્ન એક જ વખત કરવાનું હોય અને એ જીવ સીધા સ્ટ્રેટ લાઈનમાં મૂકી જાય. સંસારનું સુખ ભોગવતા સંસારના સુખને ધક્કો નહીં મારવાનો.
કારણ કે સંસારનું સુખ એક કર્મનું સુખ છે, અને કર્મનું સુખ એટલે ના ગમે તોય ભોગવવું પડે, અને ગમે તે તોય એના ટાઈમે જતું રહે. અને સંસારનું દુઃખ ના ગમે તોય ભોગવવું પડે, અને આપણે ધક્કો માર કરીએ ને તો એના ટાઈમે જ જાય. અને પછી આપણે નહીં રોકાઈ છે ને તો કે મારો ટાઈમ પૂરો. ખ્યાલ આવ્યો? એટલે આ વાત આપણે સમજી જઈએ તો આપણું કામ થઈ જાય. શરીર પર લોહીમાં કશે લખેલું નથી કે આ વૈષ્ણવ છે, આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આ યહૂદી છે, આ શીખ છે, કશું લખેલું નથી. પણ આપણો જન્મ એ પરિવારમાં થયો એટલે સ્વાભાવિક છે આપણે એ ધર્મનું પાલન કરવાના. પણ આત્મા બધામાં છે, એટલે જેમને આત્મજ્ઞાન મળી ગયું ને એમને બધા ભેદભાવ મટી જાય. અને ભેદભાવ છે તો ઝઘડો છે, ઝઘડો છે તો નવા કર્મ બદલાશે, નવા કર્મ બદલાશે તો ભટકવું જ પડશે, ગમે કે નહીં ગમે. પુણ્ય કમાશો તો સ્વર્ગમાં જશો, પણ ત્યાં આટો પાછા અહીંયા આવવું પડે. અને બહુ બળિયા થયા, બાહુબલી જેવા થયા અને લોકોને દુઃખ આપ્યા પોતાને સુખ માટે, તો નરકમાં જઈને ફરી આવશો, પાછા અહીંયા આવવું પડશે. મનુષ્ય જીવન જેવું છે તે ભારતનું જીવન તો આત્મ પ્રાપ્ત કરવા માટે જ છે. એટલે આ વાત છે. અને જે ભેદભાવ છે તેને ભટકવું પડે, જેનો ભેદભાવ ગયો તે સીધા મોક્ષે જાય. આ વાત છે. એટલે સીધું સરળ એનું પહેલું પગથિયું પ્રાપ્ત મન વચન કાયાથી. બોલો, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો, ના હો, ના હો. આ ભાવ પર આવ્યા ને, અને જે આ ભાવમાં રહે છે કે મારે કોઈને દુઃખ આપવું નથી. દાદા ભગવાનનું નામ સાંભળ્યું હોય તમે તો દાદા ભગવાને કીધું હું એમને ઉચકીને મોક્ષે લઈ જઈશ, તેડીને મોક્ષે લઈ જઈશ. પણ આ ભાવમાં નથી અને લોકોને દુઃખ આપવા છે તો પછી ભટકવું પડશે. દાદા કઈ મારી જવાબદારી નહીં. પણ જો તમારી આ ભાવના છે કે મન વાણી ક્યાંથી કોઈને પણ દુઃખ ના હો, તો તમે જે કાર્ય કર્યું હશે તે તમને ઉચકીને તેડીને મોક્ષે લઈ જઈશ. હવે તૈયારી આપણી જોઈએ. આ સંબંધમાં તમને હવે કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો. જય સચ્ચિદાનંદ. બોલો. જો એક દાખલો આપો. હા, આપણું ત્રીજું નેત્ર ખુલ્યું તો ખબર કેવી રીતે પડે? આપણે એક દાખલો લઈએ. આ લગ્ન થાય છે ને તો એમ લગ્નની વિધિ તો એક જ કલાકની હોય છે આ શરીર. પણ એ પંડિતજી શું કરે છે ને, જે કરતા હોય તે પેલા જે લગ્ન કરવા આવેલા તે તો ગપ્પા જ માર્યા કરે. એમ કે અહીંયા પાણી ચડાવો એટલે ચડાવે, અહીંયા આમ કરો એટલે આમ કરે. હવે કંકુ નાખો અહીંયા તો અહીંયા ફૂલ ચડાવો, 3 વખત પાણી ચડાવો, એ બધું કર્યા કરે. અને પછી છેલ્લા ફેરા ફેરવીએ
અગ્નિ વચ્ચે પ્રગટ કરીને ફેરા ફેરવે, 5 ફેરા ફેરવે, ફરે છે 5 ફરે છે, 3 ફરે, 4 ફરે. કેમ તમે મને રોક્યો નહીં? 4 એમાં 2 આગળ હોય છે ને? હે, હે, પહેલા 3 માં ભાઈ આગળ, પછી ચોથામાં 2 આગળ. પણ એ 4 ફેરા ફર્યા પછી એમનું લગ્ન થઈ જાય, એકબીજાને પતિ પત્ની માની લે છે. આખા જીવનમાં ક્યારેય શંકા થતી નથી કે મારું લગ્ન નથી થયું. સપન પણ આવતું નથી કે હું કુંવાર છું કરીને. બરાબર છે, પાક્કું. એવી રીતે આ ત્રીજું નેત્ર ખુલે ને એટલે તમે જીવ ભાવમાંથી શિવ ભાવમાં આવી જાઓ છો. અને જેમ આ લગ્ન કરવામાં આવે છે ને તમે ક્યારે ભૂલતા નથી ને તમે કાયમ કહો છો કે ભાઈ મારું તો લગ્ન થઈ ગયું છે, હું હવે કુંવારી નથી, હું કુંવારો નથી. તે પછી એક દાખલો, એક જણની બેબીનું લગ્ન થયું એટલે એમણે કીધું, એમના જમાઈનું નામ પરેશભાઈ હતું. તો એમને બોલાવે, પરેશકુમાર આવો, પરેશકુમાર આવો. તો પરેશકુમાર છે ભણેલા હતા અને ગુજરાતી સારું જાણતા હતા. તે એમને પપ્પાજીને કીધું, પપ્પાજી આ તમારી દીકરી જોડે લગ્ન કરીને છે ને હવે હું કુમાર રહ્યો નથી. વાત સાચી કે ખોટી? તમારે બોલાવવું તો બોલાવજો, એ વ્યવહાર છે, પણ હકીકત તો એ રહી છે ને. તેથી કે પપ્પાજી હું હવે કુમાર રહ્યો નથી, એટલે તમે મને પરેશ કરીને બોલાવશો તો મને વધારે ગમશે. તે કે મને નહીં ફાવે પપ્પાજીને. હા તો કઈ નહીં, પરેશભાઈ કીધું એમ. પણ પરેશ કુમાર તો નહીં જ કહેતા, કારણ કે હવે હું કુમાર રહ્યો નથી. એવી રીતે જયારે આ ત્રીજું નેત્ર ખુલ્લું થઈ જાય છે ને ત્યારે પેલી વાત તો એ ખુલ્લું થાય છે ને તે ગપ્પું નથી. જેમ લગ્ન થયું ને પણ ગપ્પું નથી. અગ્નિની ફેરે 4 ફેરા ફરેલા હોય છે. તેવી રીતે આ પણ શિવજીની હાજરીમાં તમે શિવ સ્વરૂપ થાવ છો. એટલે એનું માપ શું? તમને બધામાં પોતે દેખાવ. બીજું શું? પોતાની ભૂલ દેખાય. ક્યારે પોતાની ભૂલ દેખાય નહીં. અને દાદા ભગવાને એમ કીધું, જેને પોતાની ભૂલ દેખાય ને એ ભગવાન થાય. જેને પોતાની ભૂલ દેખાય તે ભગવાન થાય, બાકી બીજાની ભૂલ દેખાય. એમ કીધું હોય કે આ તમારા ઘરમાં જે 5 જણા છે ને એમની શું ભૂલ થાય? કાગળિયા લખે ને પછી કે તમારું પણ લખજો ને. યાદ જ નથી આવતું કશું. બીજાની બધી ભૂલોની નોંધ છે. કયા દિવસે, કયા સંજોગોમાં, કયા વર્ષે, બરાબર ટાઈમ પ્લેસ બધું ડેટ ટાઈમ સાથે પ્લેસ સાથે કે. પણ આ ત્રીજી આંખ ખોલ્યા પછી તમને બીજા કોઈનો દોષ નહીં દેખાય, ગેરંટી સાથે બોલો. અને બીજાનો દોષ ના દેખાય, પોતાનો દોષ દેખાય. જેમ મને મારા કપડા પર ડાઘ દેખાય તો તરત ધોવા નાખી દઉં ને, કે ધોઈ નાખું. એવી રીતે તમને તમારા દોષ દેખાય એટલે તમે ધોઈ નાખવાના એને. કારણ કે આ ત્રીજી આંખ ખોલવાની સાથે તમને આ દોષો કેવી રીતે ધોવા ને એ પણ તમને સમજાઈ જાય, ખબર પડી જાય. એટલે પછી રાત દિવસ શું થાય? તો રાત દિવસ તમે ધોબીઘાટ શરૂ કરી નાખો. કેનો ધોબીઘાટ? કે પોતાના દોષોનો. સમયે દોષો થાય છે, સમયે કર્મ બંધાય છે. અને જેને ત્રીજી આંખ ખુલે છે
સમયે સમયે કર્મ છૂટતા જાય, કારણ કે તમને સમયે સમયે તમારી ભૂલ દેખાય અને તમે શું કરો તો કે એને ધોયા જ કરો. બીજું શું કામ? રસ્તામાં કચરો દેખાય તો તમે પાણીને મૂકી દો ડબ્બામાં, તેવી રીતે પોતાના માટે થાય. અને દિવસે દિવસે તમારું સુખ વધતું જાય, દુઃખ પડે જ નહીં. આ લાઈટ ચાલુ હોય તો અંધારું કેટલો સમય રહી શકે? એક નાનું મીણબત્તી પણ હળગાવી હોય ને તો અંધારું બધું રહી છે. ત્યારે આ તો ભગવાનનો પ્રકાશ, સીધો શિવજીનો પ્રકાશ, અને એ ખુલ્યો તો અંધારું રહી શકે નહીં. બોલો, આવી વાત છે. ખ્યાલ આવ્યો? એટલે આ તમને ખબર પડે બિલકુલ. પેલો દાખલો મેં નહીં આપ્યો, હાથે કરીને ઊંધું કર્યું તપે, પણ સાફ કરી નાખ્યું ને કલાક પછી કોઈ આવે તો કોઈ કહી શકે કે અહીંયા એઠવાડો પડ્યો તો નહીં. એટલે કિંમત સાફ કરવાની છે, પણ સાફ કરે કેવી રીતે અને શું કામ કરે? પોતાની ભૂલ હોય તો સાફ કરે, બીજાની ભૂલ હોય તો હું કેવી રીતે સાફ કરું? અને હકીકતમાં બીજા કોઈની ભૂલ હોતી જ નથી. તમારી ભૂલ વગર તમને દુઃખ આવે નહીં. આ કુદરતનો ન્યાય છે. બોલો, આવી વાત છે. કૃષ્ણ ભગવાનને એમના ભાઈ નેમિનાથ ભગવાન પાસે આ ત્રીજી આંખ ખોલેલી, એમને અર્જુનની ત્રીજી આંખ ખોલી આપી. તે અર્જુન મોક્ષે ગયા, યુદ્ધ લડ્યા, યુદ્ધ જીત્યા અને મોક્ષે પણ ગયા. રામ ભગવાને હનુમાનજીને આ દ્રષ્ટિ આપેલી ત્રીજી. રામ ભગવાને મોક્ષે ગયા, હનુમાનજી મોક્ષે ગયા, પણ હનુમાનજીનું યશ નામ, એને યશ નામ કેટલું બધું શક્તિશાળી છે કે એનું નામ દો શું કે છે? પેલા એમાં આવે છે ને હનુમાન ચાલીસામાં, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાય. કપૂરતી એમને લોકો કરતા નથી, અને એમને આપણે કરતા નથી. 7 ચિરંજીવી છે ને, એવું કહે છે ને, તેમાં એમનું નામ છે અશ્વત્થામા, બલિ, વ્યાસો, હનુમાન ચ વિભીષણ, કૃપા પરશુરામસ્ય. બોલ, એટલે કહેવાનું શું કે આ જબરદસ્ત તમારો આનંદ જાય નહીં. આપણું મોઢું બગડે છે કે નહીં? કોઈ દિવસ આંખો ઊંચી નીચી થાય, ગુસ્સો આવે, બધું કશું થાય જ નહીં. તમે છોકરા ખરા બેન? તમે છોકરા ખરા ને? છોકરાને કોઈ દિવસ વઢે મારું તાર તૂટી ગયો તો ક્યારે પણ? છોકરા જોડે તાર તૂટી ગયો તો ક્યારે પણ? નથી તૂટ્યો. કેમ? વઢે છે, મારે છે, તો નજરની સામેથી ત્યારે થોડું ના દેખાડીશ એમ કરી કહીને પછી એ લેવા જાય. આજે કેવી રીતે છે? હવે બાળકો જોડે માતાનું કુદરતી આ કનેક્શન છે. હવે જયારે આપણી આ ત્રીજી આંખ ખુલે ને ત્યારે આપણે બધા જોડે કનેક્ટેડ થઈ જઈએ છીએ. ખ્યાલ આવ્યો? આટલી આ વાત છે. પછી તમે કોનો દોષ? એટલે એવી જરૂરત પડે તો તમે કહેશો, વળશો, કરશો બધું, જેમ અર્જુને યુદ્ધ મેદાનમાં કર્યું, લડ્યા અને મોક્ષે ગયા. ખ્યાલ આવ્યો? જવાબદારીના ભાગમાં એમણે કર્યું, એમણે કરવું નહોતું અને કરીને મોક્ષે ગયા. આવું છે.
કોઈ પ્રશ્ન? બોલો. હા, જુઓ. હા, પ્રશ્ન એમ છે કે આપણી ભૂલ થઈ અને આપણે માફી માંગી તો કે એનાથી ધોવાઈ જાય દોષો. તો કે દોષો ધોવાઈ જાય ખબર કેવી રીતે પડે? બરાબર છે. આમાં કેવું છે કે આપણે કપડા બગડ્યા એટલે આપણે આપણા ઘરમાં ધોયા મશીનમાં, બરાબર ધોવાયા નહીં. આપણે શું કરીએ પછી? ફરી ગરમ પાણીમાં 1 કલાક ગરમ પાણીમાં નાખે ને પછી તો ના નીકળ્યો પછી શું કરો? બોલું ને, ડ્રાય ક્લિનિંગમાં આપો કે નહીં? કે ભાઈ ડ્રાય ક્લિનિંગમાં આપો. હવે ડ્રાય ક્લિનિંગ એટલે તો ફાઇનલ કહેવાય. 99.99% ડાઘ નીકળી જાય. એવી રીતે જેમ આપણે એક લેવલનું ધોઈએ પછી ના ધોવાયું તો બીજા લેવલ પર ગયા અને ત્રીજા લેવલ ફાઇનલ ધોવાઈ જાય. એટલે એક દોષનો અવશેષ રહે નહીં, યાદ જ આવે નહીં. યાદ આવે તું બતાવે કે બાકી છે, પછી કામ પૂરું થયું નથી. આપણે વજન કાઢીએ, આમાં કશામાં નથી હું શોધી કાઢવામાં. હા, ત્યાં સુધી તમને કોઈ પ્રશ્ન તો પૂછી નાખો. હા, આપણે પ્રયત્ન કર્યો કે સામાન્ય ન્યાય અપાવવો છે અને કોઈ કારણસર ના થયું તો આપણે એનું રક્ષણ નહીં કરવું. ભાઈ મેં તો બધા પ્રયત્ન કર્યા, હવે તમારા કર્મ એવા ભારી હોય તો હું શું કરું એવું નહીં કહેવાય. માફ કરજો, મેં બધા પ્રયત્ન કર્યા પણ કંઈ મેળ ના પડ્યો, છતાં હું કોઈ પ્રયત્ન બીજો કરું છું અને પોતે પસ્તાવો નાખવાનો, મને માફી માંગવી જોઈએ. બરાબર? કારણ કે ઘણા બધા કેસ સોલ્વ થાય છે, કેટલાક નથી થતા. તો આપણે છટકવાની વાત નહીં કરવાની. આપણે માફી માંગી લીધી એટલે આપણી જવાબદારી એમાંથી છૂટી ગયા. આપણે એના માટે હા હા, આ તો એટલે એટલા જ માટે એને શું કહેવાય ખબર છે? મારી ભાણીનું લગ્ન કરવા માટે હું કોઈનું તોડું અને ભાણીનું રાગે પાડી આપું તો તમને ભાણીના આશીર્વાદ મળશે, બેનના આશીર્વાદ મળશે. પણ આ જેમનું તોડ્યું એની તમારે માફી માંગવી પડશે. જગતના કાર્ય બધા આવા છે. એકનું સારું કરવા જાય ને
બીજા 5 જણાનું ખરાબ થાય. એનો મતલબ એમ નહીં કે તમારે પેલું સારું નહીં કરવું, પણ જેટલા 5 જણાના ખરાબ થાય છે ને એની તમારે માફી માંગવી પડે. એનો દાગ તમને નહીં લાગે. ચાલો આપણે બીજું કઈ તો પૂછજો. હા, નહીં તો આપણે આ ભજન ગાઈએ. આમાં નથી પણ તમને બોલાશે એવું છે. મન વચન કાયાથી તદ્દન જુદો એવો, મન વચન કાયાથી તદ્દન જુદો એવો, બ્રહ્મ સંબંધ વાળો હું શુદ્ધ આત્મા જ છું. બ્રહ્મ સંબંધ વાળો હું શુદ્ધ આત્મા જ છું. બ્રહ્મ સંબંધ વાળો વિશુદ્ધ આત્મા જ છું. પરાત્પર પૂર્વ ગીતા ગાયક હું જ છું. પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું. પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું. શ્રી શ્રી વલ્લભ લોકપ્રિય વાસુદેવ બાલકૃષ્ણ મુરલીધર યોગેશ્વર હું જ છું. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ હું જને નીલકંઠ હું જ છું. શંકર પણ હું જને નીલકંઠ હું જ છું. ગોકુળ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, ગોકુળ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, શ્રી રણછોડરાયનું હૃદય કમળ હું જ છું. શ્રી રણછોડરાયનું હૃદય કમળ હું જ છું. કોટી યુગે અસંભવ મૂર્ત મૂર્ત હૃદય જ્ઞાન, કોટી યુગે અસંભવ મૂર્ત મૂર્ત હૃદય જ્ઞાન, ધર્મચક્ર સર્વોદય, ધર્મચક્ર સર્વોદય, મહાવીર હું જ છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો, બ્રહ્મ સંબંધ વાળો શુદ્ધ આત્મા જ છું. ભેદ બુદ્ધિનો જ્યાં પૂર્ણ વિલય થાય છે, ભેદ બુદ્ધિનો જ્યાં પૂર્ણ વિલય થાય છે, તે અભેદ ચેતનના ધામમાં રહું
છું તે અભેદ ચેતનના ધામમાં રહું છું ધામમાં રહું છું ઉપમાને વિશેષણ ઉપમાને વિશેષણ જગત સમજે તેથી લખી ઉપમાને વિશેષણ જગત સમજે તેથી લખી અન્યથા હું અનુપમ જ્ઞાન અવતાર છું અન્યથા હું અનુપમ જ્ઞાન અવતાર છું હીન પુણ્ય મનુષ્યોને હીન પુણ્ય મનુષ્યોને સત્ય સમજાવવા જાતે બોલવું પડ્યું તે ભગવાન હું છું શાસ્ત્રમાં જે લખી નથી વાણીથી જે વહી નથી પ્રત્યક્ષ સરસ્વતી જ્ઞાન જ્ઞાન હું છું જય સચ્ચિદાનંદ મંત્ર બાબા ભગવાનને નમસ્કાર કરું છું જય સચ્ચિદાનંદ મંત્રને રટું છું બાબા ભગવાનને નમસ્કાર કરું છું માનવ વચન કાયાથી તદ્દન જુદો એવો બ્રહ્મ સંબંધ વાળું હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા